વિરમગામથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અંધાપા કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વિરમગામના માંડલનો આ બનાવ છે। આંખની હોસ્પિટલમાં આરોગ્યની ટીમની તપાસ હાથ ધરવામાં આવી છે। આરડીડી ડોક્ટર સતીશભાઈ મકવાણાની ટીમની તપાસ હાથ ધરવામાં આવે છે। તો સરકાર દ્વારા એક્સપર્ટ ડોક્ટરોની ટીમની નિમણૂક કરવામાં આવી છે। 1 મહિનામાં કરાયેલા ઓપરેશનની તપાસ કરવામાં આવે છે। તો વિરમગામના માંડલનો આ બનાવ છે, જ્યાં અંધાપા કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો આંખની હોસ્પિટલમાં આરોગ્યની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આરડીડી ડોક્ટર સતીશભાઈ મકવાણાની ટીમે તપાસ હાથ ધરી છે, ત્યારે સરકાર દ્વારા એક્સપર્ટ ડોક્ટરોની ટીમની નિમણૂક કરવામાં આવી છે। દર્દીઓ મોતિયાના ઓપરેશન માટે આવ્યા હતા, ત્યારે તેઓને ઓપરેશન બાદ તેઓની આંખમાં આડઅસર થઈ ગઈ છે અને અંધાપો છવાઈ ગયો છે। ત્યારે દર્દીઓને વધુ સારવાર અર્થે સુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે વિરમગામનો આ માંડલનો આ સમગ્ર મામલો છે, જ્યાં અંધાપા કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આંખની હોસ્પિટલમાં આરોગ્યની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આરડીડી ડોક્ટર સતીશભાઈ મકવાણાની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા એક્સપર્ટ ડોક્ટરોની ટીમની નિમણૂક કરવામાં આવી છે। 1 મહિનામાં કરાયેલા ઓપરેશનની તપાસ કરવામાં આવી રહી છે। તો છેલ્લા 1 મહિનામાં કેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે તેની તપાસ હાલ ચાલી રહી છે। વિરમગામના માંડલનો આ બનાવ છે, જ્યાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે આવેલા દર્દીઓની આંખમાં અંધાપો છવાઈ ગયો છે, ત્યારે દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો આ અંધાપા કાંડનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। હોસ્પિટલની ઘોર બેદરકારી જોવા મળી છે।